લોબડિયાળિયું એ મારી કાંઈક ભાતી ગલ ભેળિયા વાળિયું એવી કાંઈક 9 લાખ લોબડિયાળીઓ થઈ ગઈ. કાંઈક ભાતીગળ ભેળિયા વાળીઓ ધરતીની માથે ભૂમિનો ભાર ઉતારવા માટે આવી ગયા. બાપ કોઈ દેવીયું ડુંગર માથે, કોઈ મારી ભગવતીયું ચારણના નેહમાં, મોટા મોટા પહાડની માથે બેઠી અને કોઈ ભગવતીયું ચારણના નેહડાની માલિપા મારી આપે અવતર્યું. અવતારી શક્તિ જેને કહેવાય. બાપ એવી કોઠમાં ડુંગરની માથે કોઠમાં ડુંગરની માથે કોઠમાં નામના દૈત્યને મારીને મારી ગાંડી ગાતરાડ બેઠી છે. બાપ કોઈ દુખિયું માણસ, કોઈ દુખિયું માણસ પોતાના મનની માલિપા કાંઈ ઓરતો લઈ અને મારી ગાંડી ઈ ગાદરાજના ગોજમાં ડુંગરે જઈને માતાજીને મસ્તક નમાવીને દિલની માલપાથી આદનાદ પોકાર કરે ને. બાપ મારી ગાંડી ગાદરાડ મારી ભગવતી ઈ ગોજમાં ડુંગર વાળી ગાંડી ગાદરાડ જેના દુઃખનો પિયાલો કરીને પી જાય. બાપ દુખિયા માણસની વાત કવિ કે અંતરના ઊંડાણની એનો કોઈ વેદુ મળે તો વંશાય, પણ સોરે બેહીન નો ચિતરાય ચિતની વાતું શંકરા. એવી અંતરના ઊંડાણની વાત આપને ટેકો દેવો માણસ પણ એક દી ભાંગીને ભૂકો થઈ ગયો. બાપ ઓખાની માલિપા ઓખાની માલિપા મૂળું માણેકનું એક દીના સમયે રાજ હાલે. બાપ આવડે આ મૂળુના હાથમાં જેને ઓખા બંદરનો ધણી કહેવાય. આવડા મૂળુના હાથની માલિપા દિવસ ઉગ્યો અને દિલ્હીની માલિપાથી કલંદર બાદશાહના માણસ એક ખેપિયાએ આવીને જેના હાથમાં જહા ચિઠ્ઠી આપી. બાપ માલપા જહા ચિઠ્ઠી આપી અને ખેપિયો માણસ પાછો હાલી નીકળ્યો. મૂળુએ હાથની માલપા જહા ચિઠ્ઠી આમ ખોલી અને એની માથે જે અક્ષર લખ્યા હતા એની માથે નજર માંડી. બાપ
ત્યાં આંખની માલિપાથી આહુડા મંડી ગયા પડવા બાપ. માથે વિપત પડે એ ઓલું ભોગવે આપ શરીર. અંગની માલપા ઓર તો મીંડો થવા ગયો. ઓહો, દિલ્હીની માલપાથી આવેલી ચિઠ્ઠી એની માલપા લખ્યું હતું કે ઓખાના ધણી મૂળુને માલુમ થાય કે આજ 20-20 વર્ષનો જે અમારો ખંડણી વેરો તમારી પાસે બાકી છે. આવડો યા દિલ્હીનો જે કર બાકી છે હવા મહિનાની માલપા કર ચૂકતે કરી દેજો. અને જો હવા મહિનાની માલપા કર ચૂકતે ન થયો તો હવા મહિનાની માલપા હવા મહિનાની માલપા કરવેરો ચૂકતે ભરપાઈ ન કર્યો તો હવા મહિનો પૂરો થશે એટલે તમારા ઓખાની માથે તોપુના મોરસા મંડાય છે બાપ. એક દી બે દી અઠવાડિયું મહિનો 1 મહિનો પૂરો થયો. મૂળું મનની માલપા વિચાર કરે કે મારા માટે થઈ અને મારી આ નિર્દોષ જે વસ્તી છે એને મરવું પડશે. રાતના 12-1 નો સમય ને ઓખાના ચોકની માલપા હાથમાં ભમરીયો ભાલો લઈ બે હાથે ભાલાને પકડી માથું નમાવી અને ઓખાના ચોકની માલપા મૂળું ઉભો ઉભો રહર રોવે છે. રાતના 1 વાગ્યાનો સમય. ભાગ લે હે બાપ. રાતના 1 વાગ્યે મારા મૂળનો અવાજ જો પૃથ્વીની માલપા કોઈ દેવી દેવીઓ બેઠા હોય, કોઈ પીર પેગમ્બર બેઠા હોય, મારા મૂળનો કોઈ પોકાર સાંભળે દેવીઓ મારી વહમી વેળાએ કોઈ મારો દુઃખનો ભાગીયો બને અને કોઈ દેવ દેવીઓ જો મારું દુઃખ ભાંગે ને તો હું મૂળું અને મારા કળની માતા તરીકે પૂજીશ બાપ.
આવી મેઘલી રાજે ગોધમાં ડુંગરની માથે મારી ગાંડી મૂળનો અવાજ સાંભળી ગયો બાપ. હાથમાં ત્રણ પાખાળું ત્રિશુળ લઈ હાથની માલપા ત્રણ પાખાળું ત્રિશુળ લઈને ગોધમાં ડુંગરની માથેથી મારી ગાંડી ગાત્રા ખારા કરતા નીકળી ઓ બાપ. આકાશમાં મારી ભગવતી ઉભા રહીને ગેબી અવાજ કર્યો મૂળો. એ મારા મૂળવા ઓખાના ધણી રોશને બાપ. બે હાથે ભાલો પકડેલો જે મસ્તક નમાવીને રોતોની મૂળું એ ચારેય દિશાએ નજર ફેરવી કોણ હોય છે? કારણ કે મૂળુને પોતાની જાતમાંથી એટલો વિશ્વાસ હતો કે 25 ગાવ સુધી મને કોઈ તુકારે બોલાવી ન શકે. મારી જોગમાયા મારી ગોધમાં ડુંગરની દેવી મારી ભગવતીએ ફરીવાર ગેબી અવાજ કર્યો કે મારા મૂળવા માતાજીનો બીજો ગેબી અવાજ સાંભળીને મૂળુએ આમ આકાશમાં નજર કરી બાપ. એક હાથની માલપા ત્રણ પાખાળું ત્રિશુળ, એક હાથની માલપા શમશેર તલવાર રહી ગઈ છે. સૂર્ય ને ચંદ્ર ના ત્રેજ ને ઝાંખા પાડે, સૂર્ય ને ચંદ્ર ના ત્રેજ ને ઝાંખું પાડી દે આવું ભગવતીનું રૂપ. મારી ગોઠમાની ગાંડી ગાત્રાને બોલી મારા મૂળવા રોશ ને બાપ. એ મારા મૂળું દુનિયાની માલબા રોતાને સાના રાખવા માટે તો અમે ડુંગરની ટૂંકની માથે ભગવતીઓ બેઠ્યું છે બાપ. બોલ મારા મૂળું એકવાર બોલ. એ મારા મૂળું રોતો સાનો રહીને એકવાર મારી સામે બોલ બાપ. જો તારો બોલનો તોલા ધરતીની માથે નો કરી દઉં તું ગોઠમાની ગાંડી ગાતરાડ ન હોય બાપ. ભાલો હતો ધરતીની માથે મેકીને બે હાથને આમ ફેલાવીને એટલું કીધું કે હે માં, હે પરમ શક્તિ પરમેશ્વરી, હે આદિનારાયણી, હે ઈશ્વરી, હે મહામાયા. એ મારી જોગમાયા મારા ઓખાની માથે એક મહિનો તો પૂરો થઈ ગયો, હવા મહિનાની જેને મને વર્ધી આપી છે. મારી 5 હાથની થાશે એટલે મારા ઓખાની માથે દિલ્હીના બાદશાહના તોપુના મોરસા મંડાય છે માં.
તો જગતની માલિપા ઈ દેવને મારી ઈષ્ટદેવ તરીકે મારા કુળની માલિપા હું પૂજીશ બાપ. ત્યારે મારી ગાંડી દેવી બોલ્યા, ત્યારે મારી જોગમાયા મારી ગોઠમાં ડુંગરની ધણિયાની મારી ગાંડી બોલ્યા કે એ મૂળું દિલ્હીના બાદશાહની સામે જંગ માંડવો છે બાપ. ત્યારે મૂળુએ માતાજી ગાંડી ગાત્રાને કીધું કે માડી એની સામે જંગ માંડ્યા કઈ હું ન જીતી શકું. તો દરિયા જેવડી ફોજ છે અને એના કદાચ તોપુના મોરસા મંડાય ને તો મારી મારા ઓખાને તો પક્ષીના માળાને પીખે એમ વીખી નાખે બાપ. તારે અમારી દેવી શક્તિને જોવી છે ને બાપ. જેનો 20-20 વર્ષનો કરવેરો બાકી છે ને દિલ્હીના બાદશાહને આપીશ નહીં. અને દિલ્હીના બાદશાહની સામે બારવટે સડ માતાજી ગાંડીએ એટલું કીધું તું બારવટે સડ. મૂળુએ 2 હાથ જોડીને કીધું કે એ ભગવતી રવા દે, હું કમોજે મરી જાઉં, મારી એવી કોઈ તાકાત નથી, મારી કોઈ એવી સત્તા નથી. ત્યારે મારી જોગમાયા ગાંડી દેવું કહેવા માંડ્યા, એ મૂળું હું આજ ગોઠમાની ગાંડી કહું એટલું કરીશ બાપ. માતાજીએ પોતાની જમણી ભુજા કહેતા જમણા હાથની માલિપાથી જે પહેરેલી લાલ ચૂડી હતી ને આમ કાઢી અને આકાશ માર્ગેથી ઘા કરીને એટલું કીધું કે હે મારા મૂળું પહેરી લે બા. મારા મૂળું મારી ચૂડી પહેરી લે. મારી આપેલી ચૂંટલી તારા જમણા હાથની માલિપા પહેરી લે બારવટે ચડબા. પણ મારી તું કેમ કરું, પણ હવે ખાલી 2 પાંચથી આડા રહ્યા છે હો. મારા ઓખાની માથે તોપુના મોરસા મંડાય છે બા. તેથી મારી ગાંડી કહેવા માંડ્યા, મારી જોગમાયા મારી ગોઠમાં ડુંગર વાળી માં ભગવતી ગાત્રાળ મૂળું ને એટલું કીધું મૂળું સાંભળ. 1.25 મહિનો પૂરો થાય અને એ સેજલ બાદશાહની ફોજ દિલ્હીની માલિપાથી આવે ને એટલે ઓખાના સીમાડે એનું હામૈયું લઈને હામો જાય છે. પણ હા ભલે મારા મૂળું મારી ગાંડીની વાત, એ મૂળું ઓખાના સીમાડે હામોજાન તારી અને સેજલ બાદશાહની બેયની ફોજ હામે આવી જાય ને સિંધુડા ફૂંકાય. ત્યારે હાથની મારી બા ભમરીઓ ભાલો આકાશ સામે કરી
અને મારી જે હાથની માલિપા જમણા હાથમાં ચૂડી પહેરીને ચૂડીની સામે નજર રાખીને 3 વાર મન ગાંડીને યાદ કરજે બા. મારા મૂળુયા ધરતીની માથે આ ધરતીની માથે કાળા માથાના માનવી જેમ સિચોડો માંડે અને શેરડીના રાડા પીલે ને એમ જો ઓખાના સીમાડાની માથે સેજલ બાદશાહની ફોજને નો પીલી નાખું તો ગોજમાની ગાંડી નહીં બાપ.